વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે ગ્રીન ચટણીનો પાવડર બનાવીશું. ફક્ત 1 મિનિટમાં તમે ઈચ્છો ત્યારે ગ્રીન ચટણી બનાવી શકો છો અને આ ગ્રીન ચટણી તમે આખું વરસ ફ્રીજની બહાર સ્ટોર કરીને રાખી શકો છો. તો તેના માટે આપણે અહીં 400થી 500 ગ્રામ જેટલી કોથમીર લેવાની છે અને કોથમીરનો જે ઉપરનો ડાળીનો જાડો ભાગ છે તેને આપણે કાપી અને અલગ કરી લઈશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ પ્રીમિક્સ એટલે કે આ ચટણીનો પાવડર બનાવવો હોય એટલી ક્વોન્ટિટીમાં તમે કોથમીર લઈ શકો છો. તો મેં અહીં જાડી ડાળીનો ભાગ હતો તે આ રીતે ઉપરથી છે તે કટ કરી લીધો અને હવે આપણે કોથમીરને સાફ કરવાની છે સ્ટોર કરતાં પહેલાં. તો આપણે જોઈ લઈએ પીળા પાન અથવા તો કોઈ એવા ભીના એવા કાળા પાન નથી ને તેને આપણે અલગ કરી લેવાના છે, કેમ કે આ કોથમીરની ચટણી બનાવવામાં કોઈ જ કામ નથી. નહીં તો કોથમીર છે તે લાંબો સમય સુધી આપણે ચટણીમાં વાપરી નહીં શકીએ. એટલા માટે આપણે કોથમીરને એકદમ સારી રીતે સાફ કરી અને માટીવાળી હતી એટલે ચોખ્ખા પાણીથી ધોઈ લીધી. તો એ કોથમીર રેડી થઈ ગઈ છે, તેને સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ અહીં 5થી 6 જેટલી મીઠા લીમડાની ડાળીઓ છે જેને મેં ડાળીથી અલગ કરી અને પાંદને વોશ કરી લીધા છે. તો અહીં ચટણી બનાવવા માટે મીઠો લીમડો પણ આપણે તૈયાર કરી લીધો. ત્યારબાદ અહીં ફુદીનો છે 1 વાટકી જેટલો, તો તેના પણ પાંદને મેં એકદમ સારી રીતે વોશ કરી લીધા છે અને તેને ડાળીઓથી અલગ કરી લીધો છે. તો અહીં કોથમીર, લીમડો અને ફુદીનો ત્રણેય વસ્તુ રેડી થઈ ગઈ. ત્યારબાદ આપણે તેમાં તીખાસ માટે મરચાં જોઈશે. તો મેં અહીં મિક્સમાં મરચાં લીધા છે. તમારે જેટલી તીખી જોઈતી હોય એ પ્રમાણે તમે તીખા મરચાંની ક્વોન્ટિટી એડ કરી શકો છો આમાં. તો મેં 4 તીખા લીલા મરચાં અને 3 મોડા મરચાં લીધા છે. તો હવે આપણે આ મરચાંને સમારી લઈએ. આ બધી વસ્તુનો આપણે પાવડર કરવાનો છે અને આખું વરસ આપણે આને સ્ટોર કરવાનો છે. તો એ કઈ રીતે એ હું તમને અહીં ડિટેલમાં બતાવીશ. તો અહીં મેં 6થી 7 જેટલા મરચાં છે તેને સમારી અને બાઉલમાં ભરી લીધા. ત્યારબાદ અહીં એક મોટો ટુકડો આદુનો છે. આને આપણે એકદમ સારી રીતે વોશ કરી લીધો અને હવે આપણે તેનું છીણ કરી લેવાનું છે. તો અહીં આદુનું છીણ પણ થઈ ગયું. તો ચટણી બનાવવા માટે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટની જરૂર હોય છે તે બધા જ આપણે તૈયાર કરી લીધા. મરચાં, આદુ, કોથમીર, લીમડો અને ફુદીનો. તો આ બધાની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો. મેં તમને અહીં ક્વોન્ટિટી બતાવી દીધી. તો હવે આપણે આને સૂકવવાનું છે. તો તેના માટે મલમલનું કપડું લઈ લેવાનું અથવા તો કિચન ટોવેલ અથવા તો કોટનનો દુપટ્ટો પણ તમે લઈ શકો છો. તો મેં અહીં એક મલમલનું કપડું લઈ લીધું અને તેમાં આપણે કોથમીરને એકદમ સારી રીતે ફેલાવી દઈશું, જેથી કરી તે એકદમ સારી રીતે સુકાઈ પણ જાય અને તેમાં જે પાણીનો ભાગ છે તે આ મલમલનું કપડું છે તે એબ્ઝોર્વ કરી લે. તો આપણે કોથમીરને સૂકવી દીધી. હવે આપણે બીજું કપડું લઈ લઈશું અને આ બીજા કપડામાં આપણે લીમડાને, ફુદીનાને, મરચાંને અને આદુને તે બધી વસ્તુને થોડા થોડા ભાગમાં ડિવાઈડ કરી અને સૂકવી દઈશું. તો મેં અત્યારે લીમડાને સૂકવી દીધો. હવે તેની બાજુમાં જ આપણે ફુદીનાને પણ સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે આપણે એકદમ છૂટા છૂટા પાન સૂકવવાના છે, જેથી કરી એક એક પાન છે તે એકદમ સારી રીતે સુકાઈ અને રેડી થઈ જાય. તો અહીં ફુદીનાને પણ આપણે સ્પ્રેડ કરી લીધો. હવે આપણે અહીં વારી આવે છે મરચાંની. તો મરચાંને પણ આપણે આ રીતે છૂટા છૂટા સ્પ્રેડ કરી અને સૂકવી લઈએ. ત્યારબાદ અહીં આપણે આદુનું છીણ છે તેને પણ સૂકવી દઈએ. તેને પણ આપણે એકદમ સારી રીતે છૂટું છૂટું સ્પ્રેડ કરી લેવાનું છે. તો આ ચારે વસ્તુ મેં એક જ કપડામાં સૂકવી છે, કેમ કે ક્વોન્ટિટી ઓછી છે અને બધું એક કપડામાં સમાઈ જાય છે અને કોથમીરની ક્વોન્ટિટી ઝાઝી હતી એટલા માટે મેં અલગ કપડામાં સૂકવી દીધી. તો આ બધી વસ્તુને ફક્ત 1.5 દિવસ લાગ્યો છે પંખા નીચે સુકાતા. પંખાની નીચે જ સૂકવવાની છે. જો ઘરમાં કૂણો તડકો આવતો હોય તો તમે થોડીવાર તડકામાં પણ સૂકવી શકો છો, પણ જો વધુ તડકો આવતો હોય તો ત્યાં ના સુકાવી, નહીં તો આ બધી વસ્તુ કાળી પડી જશે અને કલર પણ સારો નહીં આવે. તો અહીં આ રીતની કોથમીર ડ્રાય થઈ ગઈ છે. 1.5 દિવસ જ લાગ્યો છે. 1.5 દિવસમાં કોથમીર ચેક કરી લીધી અને હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ તો એકદમ ડ્રાય થઈ ગયા છે. લીમડાના પત્તા, ફુદીનાના પત્તા, આદુ અને મરચાં બધી જ વસ્તુ એકદમ સારી રીતે ફક્ત 1.5 દિવસમાં ડ્રાય થઈ ગઈ છે. જો ભેજ હશે વાતાવરણમાં તો સમય થોડો વધુ પણ લાગી શકે છે, 2 થી 2.5 દિવસ પણ લાગી શકે છે, પણ વધારે પડતું તો 1.5 દિવસમાં જ સુકાઈ જાય છે અને એ પણ પંખાની નીચે. જોઈ શકો છો બધા પાંદ એકદમ સારી રીતે મેશ થઈ જાય છે, એકદમ સરસ ડ્રાય થઈ ગયા. હવે આપણે એનો પાવડર બનાવવાનો છે. તો તેના માટે મિક્સર જારમાં પહેલાં આપણે ફુદીનો, લીમડો, મરચાં અને આદુ છે તે બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈએ. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે પહેલાં એડ કરવાના છે. બધા ઇન્ગ્રીડિયન્ટ એડ થઈ જાય ત્યારબાદ આપણે અહીં કોથમીર છે સૂકવેલી તેને પણ એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કઈ રીતની કોથમીર થઈ ગઈ છે. આ રીતની એકદમ ડ્રાય થઈ જવી જોઈએ અને વધુ પડતો તડકો નથી આપવાનો.
ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, તો અડધી ચમચી જેટલું નમક છે. ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલું આખું જીરું છે. જીરુંનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે, તો હું એડ કરું છું. ત્યારબાદ આપણે અહીં 1 ચમચી જેટલા શેકેલા સિંગદાણા એડ કરવાના છે. સિંગદાણાની જગ્યા પર તમે દાળિયાની દાળ પણ એડ કરી શકો છો, પણ બેમાંથી જે પણ વસ્તુ એડ કરો તેને આ રીતે શેકીને એડ કરવી, જેથી કરી આપણો પાવડર છે તે લાંબો સમય સારો રહે. ત્યારબાદ ખટાશ માટે લીંબુની જગ્યા પર આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. ત્યારબાદ ગળાશ માટે 2 ચમચી જેટલી ખાંડ છે તેને એડ કરી લઈએ. હવે આપણે મિક્સરના જારનું ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ એવો પાવડર આ બધી વસ્તુનો આપણે બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ ડ્રાય થઈ ગયા હતા, તો આપણો પાવડર એકદમ સરસ બનીને રેડી થઈ ગયો, પણ હજુ બજાર જેવી કન્સિસ્ટન્સી નથી. તો તેના માટે આપણે આ પાવડરને ચાળી લઈએ, જેથી કરી આપણે સ્મૂથ કન્સિસ્ટન્સી મળી રહે. તો મેં તમારું કામ એકદમ આસાન કરી દીધું આ પ્રીમિક્સને તમારી સાથે શેર કરીને. તો હવે અચાનક જ તમારે કોઈ એવી રેસિપી બનાવવી હોય જેમાં ચટણીની જરૂર હોય, પણ ચટણી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ અવેલેબલ ના હોય ઘરમાં, તો એકવાર તમે આ રીતે પાવડર બનાવી અને સ્ટોર કરી લો તો 1.5 થી 2 વર્ષ સુધી તમારે ચટણી બનાવવામાંથી છૂટતી. અને હા, આ ચટણીને કઈ રીતે બનાવી અને કઈ રીતે સ્ટોર કરવી તે પણ હું તમને બતાવીશ. પહેલાં આપણે આ પાવડરને એકદમ સારી રીતે ચાળી લઈએ. ચટણી બનાવવી એ ખૂબ જ બોરિંગ કામ છે, કેમ કે એક તો એમાં ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ અને ઉપરથી જો ટેસ્ટ સારો ના હોય તો એ પણ બધી ઝંઝટ. તો હવે મારે તો એ ઝંઝટમાંથી છૂટતી, કેમ કે મેં તો આ પ્રીમિક્સ બનાવી લીધું. તમે ક્યારે બનાવો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો અહીં આપણે બજાર જેવો પાવડર એટલે કે પ્રીમિક્સ બનાવીને રેડી કરી લીધું. હવે હું તમને આ પ્રીમિક્સમાંથી ચટણી કઈ રીતે બનાવી અને કઈ રીતે આ પાવડરને સ્ટોર કરો તે પણ બતાવી દઉં. તો ચટણી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈએ અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં આ બાઉલમાં પ્રીમિક્સ છે તે એડ કરી દેવાનું. તો હું અત્યારે 1 ચમચી પાવડરમાંથી તમને આ ચટણી બનાવીને બતાવીશ. 1 ચમચી જેટલો બાઉલમાં પાવડર એડ થઈ જાય ત્યારબાદ થોડું પાણી એડ કરી હલાવી અને લો ગણતરીની સેકન્ડમાં આપણી ચટણી રેડી. તમારે જેટલી થિકનેસ રાખવી હોય એટલી થિકનેસ રાખી શકો છો. જો વધુ પતલી કરવી હોય તો વધારે પાણી એડ કરી દેવાનું. મેં અહીં મીડિયમ થીક એવી ચટણી બનાવી લીધી. જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હવે તમને બતાવી દઉં કે કઈ રીતે સ્ટોર કરવું. તો આ ચટણીના પ્રીમિક્સને તમારે લાંબો સમય સારું રાખવું હોય તો કાચની જારમાં જ સ્ટોર કરવું, નહીંતર પ્લાસ્ટિકની જારમાં લમ્સ થઈ જશે તો થોડું મોઇશ્ચર આવી જશે. એટલા માટે વિધાઉટ ફ્રીઝ એટલે કે ફ્રીઝ વગર આખું વરસ આ પ્રીમિક્સને તમે કાચની જારમાં 1 થી 1.5 વર્ષ માટે આરામથી સ્ટોર કરી શકો છો. જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો શેર કરજો. અને આવા બીજા તમારે ઘણા અનોખા રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા અનોખા, ઉપયોગી અને સિઝનલ રેસિપીના વિડીયોઝ મળી રહેશે. અને હા, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હજુ આવ્યા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ ના કર્યું હો તો આજે જ જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી જ્યારે પણ હું આવા અનોખા સિઝનલ અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમને મળી રહે. આવા બીજા ઉપયોગી સિઝનલ અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.